નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાયન્સમાં પ્રકરણ મુજબ ગુણભાર કેવી રીતે, કયા વિભાગમાં કેટલું પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, તો બધી ડિટેલ્સ આપણે જોઈશું. તો વિભાગ એમાં પહેલા 6 હોય છે એ એમસીક્યુ હોય છે, એટલે વિકલ્પો હોય છે. એ પહેલો ચેપ્ટર નંબર 2, બીજો ચેપ્ટર નંબર 4, ત્રીજો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 5, ચોથો 11, પાંચમો 9મા ચેપ્ટરમાંથી, છઠ્ઠો છે 10મા ચેપ્ટરમાંથી પૂછાતો હોય છે. પછી 7 થી લઈને 12 છે ખાલી જગ્યાઓ હોય છે. એ કયા ખાલી જગ્યાઓ કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ બધું અહીંયા આપેલું છે. 7મું તો કે ચોથા ચેપ્ટરમાંથી, 8મી તો કે 12મા ચેપ્ટરમાંથી, 9મી તો 5મા ચેપ્ટરમાંથી, 10મી તો 8મા ચેપ્ટરમાંથી, 11મી તો 9મા ચેપ્ટરમાંથી અને 12મી ખાલી જગ્યા છે ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય છે. હવે 13 થી લઈને 16 છે ખરા ખોટા હોય છે. આપણે તો ખરા ખોટા કયા કયા ચેપ્ટરમાંથી કરવાના તમારે? તો 13મો જે પ્રશ્ન હશે ત્રીજા ચેપ્ટરમાંથી હશે, 14મો છે 7મા, 15મો છે 10મા ચેપ્ટરમાંથી અને 16મો જે ખરા ખોટું હશે એ બીજા ચેપ્ટરમાંથી પૂછાશે. હવે 17 થી લઈને 20 સુધી છે 1 માર્ક્સના હોય છે. હવે 1 માર્ક્સના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી કરવા? તો 6થું, 8મો, 10મો અને 11મો ચેપ્ટર. 17મો જે પ્રશ્ન હશે એ 6થા ચેપ્ટરમાંથી હશે, 18મો હશે 8મા ચેપ્ટરમાંથી, 19મો છે 10મા ચેપ્ટરમાંથી, 20મો છે 11મા ચેપ્ટરમાંથી હશે. હવે આવે છે જોડકા. 21, 22મું જે જોડકું હશે 6થા ચેપ્ટરમાંથી જ હશે. 23મું, 24મું જે જોડકું હશે 13મા ચેપ્ટરમાંથી હશે. હવે તમે આગળ તમે જુઓ વિભાગ બી. હવે વિભાગ બી છે એની અંદર પણ તમે જો વિભાગ બી ની અંદર 25મો પ્રશ્ન છે પહેલા ચેપ્ટરમાંથી હશે, 26મો પ્રશ્ન છે ત્રીજા ચેપ્ટરમાંથી હશે, 27મો પ્રશ્ન હશે 5મા ચેપ્ટરમાંથી, 28મો છે 7મામાંથી, 29મો પણ 7મામાંથી, 30મો 10મા ચેપ્ટરમાંથી, 31મો 11મા ચેપ્ટરમાંથી, 32મો છે 11મા ચેપ્ટરમાંથી, 33મો છે 12મા ચેપ્ટરમાંથી, 34મો જે પ્રશ્ન હશે એ 13મા ચેપ્ટરમાંથી, 35મો પણ 13મા ચેપ્ટરમાંથી, 36મો છે 5મા ચેપ્ટરમાંથી અને 37મો છે 12મા ચેપ્ટરમાંથી. એવી રીતે વિભાગ સી તમે જોઈ શકો છો. 38મો પ્રશ્ન છે પહેલા ચેપ્ટરમાંથી હશે, 39મો ત્રીજા, 40મો પણ ત્રીજા, 41મો પ્રશ્ન 6થા ચેપ્ટરમાંથી, 42મો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી, 43મો પણ 7મા ચેપ્ટરમાંથી, 44મો 9મા ચેપ્ટરમાંથી, 45મો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી અને 46મો છે 11મા ચેપ્ટરમાંથી. એવી રીતે વિભાગ બી માં પણ તમે જોઈ શકો છો 47મો પ્રશ્ન અને 48મો પ્રશ્ન હશે એ બીજા ચેપ્ટરમાંથી હશે. 49મો પ્રશ્ન છે ચોથા ચેપ્ટરમાંથી હશે. 50 અને 51મો છે એ 5મા ચેપ્ટરમાંથી હશે. 52મો પ્રશ્ન હશે 10મા ચેપ્ટરમાંથી હશે અને 53મો પ્રશ્ન 12મા ચેપ્ટરમાંથી અને છેલ્લો 54મો પ્રશ્ન હશે 13મા ચેપ્ટરમાંથી. તો દરેક પ્રકરણની અંદર કેટલા માર્ક્સનું જે પૂછાય છે એ જ પ્રકરણ પ્રમાણે તમારે તૈયાર કરવાનું રહેશે. બેસ્ટ ઓફ લક.